ભરૂચ અંકલેશ્વરના સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું। તેમણે રક્તદાનને મહાદાન ગણાવી વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, સમાજના આગેવાન, ટ્રસ્ટના હોદ્દેદાર, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના આંગણે સરદાર પટેલ સેવા સમાજ અંકલેશ્વર અને આઈડિયલ ગ્રુપ દ્વારા અમારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। આયોજક મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને મને ગૌરવ છે કે 7મી પુણ્યતિથિએ સમગ્ર ગુજરાતમાં 160થી વધુ સ્થાનો ઉપર સેવાકીય પ્રવૃત્તિના કાર્યો ચાલી રહ્યા છે। અંદાજે 12,000થી વધારે બોટલ રક્ત આ સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન એકત્ર થવાનું છે અને આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ તમામ રક્તદાન દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આજે સાથે મિત્ર અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, એમનો પણ આભાર વ્યક્ત કરું છું। ફરીથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવા બદલ પટેલ સમાજ અંકલેશ્વર અને આઈડિયલ ગ્રુપનો હૃદયપૂર્વક આભાર। શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અને આઈડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજરોજ શ્રી ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું। આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જીઆઈડીસીની અંદરથી સર્વે જનતાઓએ ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી અને ખૂબ સારો એવો પ્રતિસાદ આપ્યો છે। એ બદલ સર્વે જીઆઈડીસીના ઉદ્યોગકાર મિત્રો અને સર્વે જનતાનો ખૂબ આભાર માનીએ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।